જૂનાગઢમાં હર હર મહાદેવના નાદ સાથે શિવરાત્રી મેળાનો પ્રારંભ થયો। દક્ષાબેન ભટ્ટ બોલું છું। આજે ધજા ચડાવવાનો દિવસ છે। આજે ભોળાનાથની ધજા ચડે છે। અન્નક્ષેત્ર ચાલુ છે। અમે દર્શન કરવા બધા આવ્યા છે। ભાવિકોને ખૂબ ખૂબ આનંદ આવે છે અને આ રસ્તા ઉપર ભવનાથ દાદાના ગીત ગવાય છે। સત્સંગ મંડળ તરફથી સૂર્ય મંદિર ત્રિપકમ બાપુના આશ્રમે અમે આવ્યા છીએ। અમારો આશ્રમ છે। બાપુ અમને બહુ માન આપે છે। અમે બહુ આનંદથી આવી છીએ। વર્ષમાં અમે 3-4 દિવસનો મેળો છે। ખૂબ આનંદ કરવા આવવાનું। બોલો ભવનાથ દાદાની। અમે પોરબંદરથી આવ્યા છે અને આજે હું આવી હું શિવરાત્રિમાં અને અમે અહીંયા 4 દિવસ રોકાવાના છે અને અમે અહીંયા શિવરાત્રિના મેળામાં આવ્યા છે। અહીંયા બહુ સરસ છે અને તમારે પણ આવવું હોય તો તમે આવી શકો છો। ધન્યવાદ। ઓમ નમઃ શિવાય। જય ગિરનારી। આ આપણે એક ભવનાથનું સાનિધ્ય છે। આજે મહાશિવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે। હમણાં ધજાનો સમારંભ ચાલુ થવાનો છે અને લગભગ વર્ષો વીતી ગયા છે। એટલે મેળો અને પરિક્રમા ભવનાથનું મહત્ત્વ છે એમ અને સાધુ સંતોના સાનિધ્યમાં અમને ખૂબ આનંદ આવે છે અને વર્ષોથી આ મેળામાં ભાવિ ભક્તો દૂર દૂરથી માણસ આવે છે। એમ નહીં કે જૂનાગઢના બહુ છેટેથી પણ માણસ આવે છે અને બહુ મેળાની આનંદ માણે છે અને એમાં પણ એટલા મોટા સાધુ સંતોના દર્શન કરીને એટલો આનંદ આવે છે ને કે એનો કોઈ સીમા જ નથી, એનો કોઈ પાર જ નથી એમ। અને અમે તો દર વખતે ભવનાથમાં આવીએ છીએ। અમને 2-3 દી થાય ને તો ભવનાથના દર્શન કરવા જ જોઈએ, એમાં અમને ગમે જ નહીં કરે। અને આજે મેળો ચાલુ થાય એટલે અમારા માટે તો એક ભગવાનના કૈલાસમાં અમે ગયા ને એવું લાગે અમને એમ, એટલો આનંદ આવે અને ખૂબ મજા આવે છે ને ભગવાનનો સાનિધ્યમાં આમાં બધા આવે છે, બહુ આનંદ લે છે અને બહુ ભગવાનની કૃપા, મહાદેવની કૃપાથી બહુ સરસ મેળાનું આયોજન થાય છે, બહુ સરસ મેળો થાય છે। બધા આવો, ખૂબ આનંદ માણો અને ભવનાથ ગિરનારી મહાદેવના દર્શન કરો। જય ગિરનારી। લીલાબેન આશીષ।